મિત મુદલિયાર, હું ન્યુ વર્ષની ચાલીમાં રહું છું અને બ્લિંકેટમાં કામ કરું છું. એકતા એપાર્ટમેન્ટમાં પાર્સલ દેવા ગયો તો પ્રણામી સ્કૂલની સામે રંજીતનગરના, પેલા રૂપિયા સીપે, બરાબર. આપણે એ માણસે પાર્સલ દેવા ગયા ને તો એ માણસ એમ કહી છે થર્ડ પર્સન કે તમારે ડિલિવરી કરવાની મનાઈ છે, અહીંયા તમારે કોઈ દી ચડવાનું નહીં. તોય આપણે પાર્સલ ડિલિવર કરીને આવ્યા ને તો એ ડાયરેક્ટ કસ્ટમર આવીને ડાયરેક્ટ માર કર્યું અમને, બરાબર. મને ઢોર માર માર્યો, 10-15 ભડાકા માર્યા છે ને ટિફિન માર્યું એ માથામાં. આજુબાજુ વાળા છોડાવવામાં હતા એટલે વાંધો ના આવ્યો, ભાગી ગયો માંથી. પછી કસ્ટમર આપણે પોલીસને ફોન કર્યા, પોલીસે કહ્યો કે ફોન કોઈ જવાબ રિસ્પોન્સ દીધો નથી. પછી પોલીસ ચોકીએ ગયા ને તો પોલીસ ચોકી વાળા જમાદાર બાપને એમ કહી છે કે બ્લિંકિટ નો ઓલાદીનો એ બધા આપણે અમને ગારું કાઢે છે કે તમે કસ્ટમર નો નામ ને નંબર લઈ આવો, એ જે માણસે તમને માર્યું છે નામ નંબર તમે લઈ આવો. અને બ્લિંકિટ ની ઓફિસમાં આપણે કમ્પ્લેન કર્યું તો બ્લિંકિટ વાળા કહે તમારી આઈડી બંધ થશે, તમારો નુકસાન છે, અમારો નહીં. તમારે શું ડિલિવરી બોય વાળા શું એટલું રોજ હેરાન થવાનું? આમાં તડકામાં અમે કામ કરીએ છીએ રોજ ખાવાય નથી જતા. સવારના આવ્યો રાતના 2 વાગે કહી છે ખાવાય નથી જતા. 200-300 કમાય.